નગરપાલિકામાં ભેળવવાનો વિરોધ સામે આવ્યો છે। ગ્રામજનોએ કરમસદ સરદાર સ્ટેચ્યુથી રેલી કાઢી ગ્રામજનોએ જય સરદારના નારાઓ લગાવ્યા હતા। કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા માંગ કરવામાં આવી છે। કરમસદ અને પાસના આગેવાનો પણ આ વિરોધમાં જોડાયા છે। કરમસદનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની અરજી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। કરમસદને સ્પેશિયલ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી। કરમસદ ગામના લોકોની એક જ માંગ છે કે કરમસદને અલગથી વિશેષ દરજ્જો આપવા માટેની માંગ વર્ષોથી ચાલી રહી છે। હજુ એ પણ આપવામાં નથી આવ્યો તો કરમસદને પોતાનો અલગ ગ્રામ પંચાયત આપવામાં આવે અને એને મહાનગરપાલિકા સાથે જોડવામાં ના આવે, એ ગામ લોકોની માંગ છે। કરમસદનો જે આઈડેન્ટિટી થવી જોઈએ, જે એક નામ અલગથી આપવું જોઈએ, એના બદલે એને કોઈની સાથે મર્જ કરી દેવાનો સમગ્ર ગુજરાતમાં સમગ્ર પાટીદાર સમાજ સહિતના જે ગુજરાતના તમામ સમાજો છે એના દ્વારા ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે। કારણ કે આ એક એવું નામ છે કે જે ભારતનું ગૌરવ છે। આ કરમસદના ગૌરવને ભૂસવાનું કામ સરકાર ક્યારે પણ ના કરે અને વિચારે પણ નહીં। એના માટેનું અમે આજે આવેદનપત્ર આપીએ છીએ। સચોટ વાત છે કે મહાનગરપાલિકામાં જેનો કરમસદનો સમન્વય કરવા જઈ રહ્યા છે તો આ બહુ સરકારની ભૂલ ભરેલી વાત છે। આ ખોટું છે। તમે સરદાર પટેલને નામે આપણે બધા જાણીએ છીએ કે આ ઇતિહાસ જ છે ભારતનો। સરદાર સાહેબને તમે ભૂસો તો ભારતનો ઇતિહાસ ભૂસાઈ જાય। તો સરદાર સાહેબ, કરમસદ અને સરદાર સાહેબ સાથે જોડેલી બધી જ વસ્તુઓ અમે કહ્યું ભાઈએ એમ કે ભાઈ રશેશભાઈએ કે ભાઈ વિધાનસભા વિઠ્ઠલભાઈના નામથી છે, તો તમે સરદાર સાહેબ અને વિઠ્ઠલભાઈને કેવી રીતે વાત કરી શકો? એના માટે આજે કરમસદની આઝાદીની લડાઈના ભાગરૂપે અમે સૌ ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપીએ છીએ અને કલેક્ટર શ્રી અને સરકાર જો અમારી વાત આગામી દિવસોમાં નહીં માને તો ગુજરાતના જન જન સુધી અમે આંદોલન પહોંચાડીશું। તો અમારો સવાલ એટલો જ છે કે કરમસદનો અલાયદો દરજ્જો ક્યાં? કરમસદ આણંદનો વિસ્તાર ન બને અને સરદાર પટેલનું વતન એક ચોપડીઓના એક લાઈનમાં ના અટકી જાય, એ બદલવા માટે જ અમારે આ વસ્તુ કરવી પડે છે। 125મી જન્મ જયંતિ સરદાર પટેલની જયારે ગુજરાત સરકારે ઉજવી ત્યારે રાજ દફતર નામનું મેગેઝિન સરદાર પટેલે બહાર પાડેલું, ગુજરાત સરકારે બહાર પાડેલું અને સરદાર પટેલ વિશેષાંક હતો। એમાં સરદાર પટેલનું વતન સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે અને આજે 150મી જન્મ જયંતિ સરદાર પટેલની ઉજવણી થઈ રહી હોય ત્યારે સરદાર પટેલનું વતન શું, એ બહુ મુખ્ય સવાલ છે। સ્વતંત્ર રહે કરમસદ અને સરદાર સાહેબનું નામ ન ભૂસાય એની માટેનો છે। અગાઉ જ્યારે 7 વર્ષ ઉપર હું જ્યારે અપાસ ઉપર ઉતરેલો અને જે તે ટાઈમમાં રાષ્ટ્રીય દરજ્જો મળે સરદાર સાહેબનો અને નામ ભૂસાય નહીં એની માટેનો એ ટાઈમમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી અને ભાઈ જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા અને એ ટાઈમમાં પણ એવું વાત છે કે આનો યોગ્ય કરીશું એટલે પછી મને રૂબરૂમાં આવીને અપાસનો પારણો કરાયેલો। તો હાલ આ બુલેટિન